મંચસ્થ ઉપસ્થિત સંગઠન મહામંત્રી મનોજભાઈ, ફ્રન્ટલ પ્રમુખ અને યુવા નેતા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ, કરશન બાપુ, જોન અને શહેર સંભાળતા અશોકભાઈ, વિરેનભાઈ, અહીંયા સામે પણ બેન સહિત બધા હોદ્દેદારો બેઠા છે ને આમ આદમી પાર્ટીના તમામ સૈનિકો કે જે ચાલુ વરસાદમાં પણ આજે વિજય સંદેશ યાત્રામાં જોડાયા છે, સૌને હું અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિસાવદરની ચૂંટણી એની આખા દેશમાં ચર્ચા થાય છે. એ ચર્ચા 3 રીતે થાય છે. છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ તપાસો, ભાજપે જે ખેલ કર્યા છે, હંમેશા 5, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ સુધી સરકારો ચાલતી હોય છે, એન્ટી ઇન્કમ્બન્સી નથી આવતી. પછી એન્ટી ઇન્કમ્બન્સી ભાજપની સામે આવતી નહીં, ભાજપે નવા ગતકડા કરતા રહ્યા. એન્ટી ઇન્કમ્બન્સી આવે, નેતાને બદલી નાખે. આ નેતો ખરાબ હતો, કાંઈ વાતો નહીં, અમે તો એકદમ ગંગા જેવા પવિત્ર છીએ, અમે કમળ છીએ, એમ કરીને આખું પ્રજાને ભરમાવવાનું ચાલુ કર્યું. પછી નાના મંત્રીઓ બદલતા હતા, પછી મુખ્યમંત્રીઓ બદલતા થઈ ગયા. 1 મહિના પહેલા મુખ્યમંત્રી 5 વર્ષ પૂરા કર્યા હતા ભાઈ શ્રી સ્વ વિજયભાઈ રૂપાણી, મારા અંગત મિત્ર છે, આજે આ દુનિયામાં નથી, પણ એમના ગુજરાતમાં કે 5 વર્ષના સફળતાના વિજયભાઈના રાજમાં, પછી આગલા મહિને વિજયભાઈ બદલી નાખ્યા, બીજા ભૂપાભાઈ આવી ગયા, ભૂપેન્દ્રભાઈ, એ પણ આપણા મિત્ર છે. તમે વિચાર કરો, આ ખેલ એમનું ચાલતું રહ્યું, બરાબર મેળ ન આવ્યો. કારણ કે એક બાજુ ભણેલા ગણેલા હોય, એક બાજુ સમજદાર લોકો હોય, એક બાજુ ક્રાંતિકારી લોકો હોય, એક બાજુ સંસ્કારી લોકો હોય, એની સામે ભાજપ બધી રીતે ઉલટું. આજે આ બિચારા અધિકારીઓ હોય, એક ક્લાર્કની પરીક્ષા પાસ કરવી હોય તોય મિત્રો 12 પાસ ને ગ્રેજ્યુએટ જોઈએ. ભાજપ બડા અભરની જમાત, કોઈ 8 પાસ ને કોઈ 10 પાસ ને કોઈ 12 પાસ ને, અને એમાંય વાતો નથી કે જરૂરી એ નથી કે ભાઈ એટલા ભણેલા નથી એટલે હોશિયાર ન હોય. હોશિયાર હોય, આપણા વડવાઓ હતા, અભણ હતા, છતાંય એની પાસે ગુણાકાર હતું, નિષ્ઠા હતી, નીતિ હતી, ખેલદિલી હતી, આ બધી વસ્તુ હતી. ભાજપના એક નેતામાં એવું નહીં મળે. 3 વસ્તુઓ જોવા મળશે. વધારે નાણાં કેમ ખંખેરાય. મિત્રો, હમણાં જ એક મિત્ર ભાજપના મારા મળ્યા, થોડા નારાજ ચાલે છે પાર્ટીથી. મને કહે, સુદાનભાઈ, પેલા તો એવું હતું કે 2% લેવાય, 5% લેવાય, 10% લેવાય, મેળ આવે તો ટેબલ નીચેથી ખોબું ભરી લેવાય, હવે તો જેસીબી થી ઉડાડે છે, જેસીબી થી. તમે વિચાર કરો, અને એટલી હદે ઉડાડે છે કે જાણે એને એમ કે હવે 100 વર્ષ સુધી આવવાના જ નથી. બોલો, એટલે ભાઈ એટલો બધો તમે અવિશ્વાસ ન રાખો તમારા ઉપર. તો એમણે મિત્રો શું પેટર્ન અપનાવી કે એક તો એમણે કોઈ પણ એમનો જેટલા પણ વિરોધીઓ છે ને એની પેલા ફાઇલ કાઢી, ભાજપના અંદરના, એમાંથી ફાઇલો કાઢવા માંડી અને એમના માનીતા અધિકારીઓને ફોન કરે, ખાઈમજો, તો હા સર, જી સર, જી સર. અધિકારી તો નોકરિયાત વર્ગ છે. 2 પ્રકારના અધિકારીઓ છે. એક તો રોજગારી મળતી નથી એટલે છે, અને બીજા એટલા ક્રાંતિકારી છે. હવે ક્રાંતિકારીને તો સાઈડ પોસ્ટિંગ થઈ જાય એટલે 5 વર્ષ સુધી ક્રાંતિ અહીંયા નીકળી જાય આપણી. બરાબર છે. ભાજપે જે ખેલ કર્યા છે એની વાત કરું છું. તમામ લોકો સારા છે એટલે પોલીસ થી ડરાવે, બીજા અધિકારીઓથી ડરાવે, તંત્રથી ડરાવે. અને ત્રીજું કામ જે એમણે કરેલું સાહેબ, આ શાસન શું કામ આ 30 વર્ષ થવા જશે ભાજપને, એમણે એવું કર્યું ભાઈ સામે કોણ મજબૂત છે, તો કે ભાઈ ફલાણા ભાઈ નેતા છે, મજબૂત છે, આ એમની જ્ઞાતિમાં મજબૂત છે, આ એમની જાતિમાં મજબૂત છે, આ આપણા આગેવાનો, ધર્મના આગેવાનો મજબૂત છે, તો કે ખોલો દુકાન. બધાની દુકાન ખોલી. જેમ શાકભાજીનો હરાજીની માર્કેટ હોય ને હરાજી ભરી કે મૂળા લ્યો, મૂળાનો ભાવ, રીંગણાનો ભાવ,
પેલો કે ભાઈ હું મૂડો નથી, ત્યાં તું મૂડો જ છે, બોલ તારી કિંમત. તો કોઈ મૂડો 1 કરોડમાં જાય, કોઈ 2 કરોડમાં જાય, કોઈ 3 કરોડમાં જાય, કોઈ 5 કરોડમાં મૂડા જાય. અને મૂડા ને મજા આવી, એક મૂડો 5 કરોડમાં જાય એટલે બીજો મૂડો કે મારું ગોઠવ. કારણ કે એમણે પ્રજાની નહોતી પડી, આ લોકોને પ્રજાની નહોતી પડી. સાહેબ મેં જોયું એક સમય હતો કે સરપંચની જ્યારે ચૂંટણી થતી ને તો એ લોકો બિનહરીફ આવતા ને એવું કહેતા જે સરપંચ બને ની એ દીકરાને કે હરામનું ખાવાનું નથી હો. આપણી પ્રજા નબળી થાય, આપણા સંતાનો નબળા થાય, આપણે ભોગવવું પડે. એ અભણ જ હતા સરપંચમાં પણ એટલી નિષ્ઠા, ઈમાનદારી, નૈતિકતા ખાનદાની હતી. ભાજપે તમામ ગુણને ઉલટાવી નાખ્યા. ભાઈ બળાત્કારી છો, ભ્રષ્ટાચારી છો, કેટલી બૂચ મારતા આવડે છે, તો સાહેબ હું તો ખૂબ કમાવતી કહું તો આગળ આવી જા, આગળ આવી જા. તે હું કર્યું છે તો મેં બૂટ લગાવ તો આગળ આવી જા, સૌથી આગળ આવી જા. તમે જુઓ આહાહા, ગુજરાત જેવું ગુજરાત સાહેબ કેટલી સ્પીડમાં વધી રહ્યું હતું, કેવું ગુજરાત હતું અને કઈ રીતે બનાવી દીધું છેલ્લા 30 વર્ષમાં. તમે જુઓ ખાડામાં લોકો મરે, ખાડા પડે, ભ્રષ્ટાચાર થાય, ભ્રષ્ટાચાર કરે. એ નાના ક્યારે કે તો કે ફ્લેટો લઈ લે, બંગલા લઈ લે, જમીન લઈ લે, કઈક નાખવું તો પડે જ. રૂપિયા ભ્રષ્ટાચાર ના આવે તો અઢળક સંપત્તિ બનાવે, એનું કોઈને દેખાય નહીં, એના મોબાઈલ એફએસએલમાં ન જાય, પણ આપણા ક્રાંતિવીરો સાહેબ એ લોકોને આંખ દેખાડે અને એના મોબાઈલો એફએસએલમાં જાય. એના ઉપર કેસ પણ કરવામાં આવે. તમે જુઓ ચેતરભાઈ વસાવા ઉપર કેસ થયું, એ તો કેસ સામે લઈ ગયા હતા. અને પેલા ભાઈ જેને 307 ક્યાં લાગે ખબર છે? પોલીસ બુક વાંચી છે, પોલીસના શપથ લીધા છે, એને ખબર હશે 307 ક્યાં લાગે. અમે તો પણ છીએ જ નહીં. હું જર્નલિઝમ કર્યું છે 16 વર્ષ, અને જર્નલિસ્ટ છે ને એ તમામ બીટ સંભાળી હોય, ક્રાઇમની બીટ સંભાળી હોય, પોલિટિકલ બીટ સંભાળી હોય, સેક્રેટરીએટ બીટ સંભાળી હોય, મંત્રી, મુખ્યમંત્રી વિધાનસભામાં શું કરવાનું નહીં મને ખબર હોય. તો મિત્રો માથું ફાટી ગયું હોય, લોહી નીકળતા હોય, ઈરાદો હોય, એને કાવતરું રચ્યું હોય અને એને એમ થાય ભાઈ આજે તો મેળ આવે તો મારી નાખવાનો હોય, અને પછી એને 4, 5, 6 લોકો હુમલો કરે અને એ હુમલામાં એ ભાઈ માંડ કરીને બચ્યા હોય ને ત્યારે 307 લાગે. આપણે શીખવાડાય છે 8 પાસ ફોન કરે લગાવે. આ મેયરની તકતી તૂટી, એમાં મેયરને એટલું દુઃખ લાગી ગયું કે એમણે ફોન કરી દીધો ગૃહમંત્રી, મુખ્યમંત્રીને કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મારા ચેમ્બરમાં આવી ગયા, મને તો ઊંઘ નથી આવતી, મારી તકતી તોડી નાખી, કાલે તો મને ઉપાડી ન જાય. અરે ભાઈ તમે વિચાર કરો, એટલી બીક લાગે છે આ લોકો. તમે મને એમ કહો, હમણાં મને પત્રકાર મિત્રે પૂછ્યું કે આવું શાંતપ્રિય ગુજરાતમાં આ બધું, એટલે ભાઈ અમારે વિરોધ જ નહીં કરવાનું. અમે શેના માટે આવ્યા છીએ? જનતા કોઈ વડોદરાની જનતા બહાર નથી નીકળવાની અને એનું કામ પણ નથી નીકળવાનું. રાજનેતાઓનું કામ છે. એ જનતા તો ટેક્સ ચૂકવે છે, 1 લીટર પેટ્રોલ પુરાવે છે, 50 રૂપિયા ટેક્સ ચૂકવે છે, અને ટેક્સ ચૂકવે છે એ પ્રમાણે અપેક્ષા રાખે છે જનતા કે ભાઈ સારા રસ્તા હોવા જોઈએ, કોલોનીઓ હોવી જોઈએ, ટીપી એવી રીતે પાસ થાય જેમાં ગાર્ડન હોવા જોઈએ, સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા હોવી જોઈએ, કાનૂન વ્યવસ્થા હોવી જોઈએ, અને બધા સરકારી કર્મચારીઓને વ્યવસ્થિત ભરતી કરો અને પગાર ચૂકવો અને આવી રીતે શાસન ચલાવો. ભાજપ પર શું કરે? આખું ઘરે લઈ જાય ટેક્સ. કેટલું વર્ષો યાર, અને લિમિટ જ નથી. મને એક ભાજપ વાળા કહેતા હતા કે અમારા એક નેતાને તો એટલી સંપત્તિ છે 5000 કરોડની. આહા, મેં કીધું એકવાર સાહેબ જનતાને વિનંતી કરું છું કે વિસાવદરની જનતાએ જે બદલાવ લાવ્યા એમ એકવાર લાવો. 5,000 કરોડની સંપત્તિ બીજે દિવસે તમારા ખાતામાં ન હોય તો મને યાદ કરજો. એટલું લેસન કરીને બેઠા છીએ. મને એકવાર ડાયરીમાં બેઠા હતા ને, મેં એક ભાજપના નેતા સર્કિટ હાઉસમાં આવી ગયા મળવા અચાનક. હું ડાયરી, મને શું કરો છો ઈશુદાનભાઈ? મેં ડાયરી બંધ કરી દીધી. એટલે મને કે ના, હું લખતા હતા, લેસન કરતા હતા. મેં કે તમારા નેતાઓનું નામ લખતો તો કેટલી સંપત્તિ બનાવી એનો.
સરકાર બને તો પહેલું કામ જનતાના રૂપિયા જનતાને પાછા આપવાનું કરવું છે. તો મિત્રો એક વાત હું કહેતો હતો કે આ લોકોએ નવી પેટર્ન અપનાવી કે ઉમેદવારો જેટલા પણ સક્ષમ હોય સામે એને ખરીદી લ્યો. આપણા ઉમેદવાર 5 ચૂંટાણા, એમાં એક નબળા ભાઈને એને ખરીદવાની કોશિશ કરી, ખરીદી તો લીધું, પછી સર્વે કરાવ્યું કે ભાઈ આમ આદમી પાર્ટી સિવાય કોઈ આવશે નહીં, અને આમ આદમી પાર્ટી આવશે તો બહુ મુશ્કેલ પડી જશે, એટલે એને 1 વર્ષ 1.5 વર્ષ પૂણા 2 વર્ષ ચૂંટણી ન લાવ્યા. એના પછીના કોંગ્રેસના 5 આવ્યા, 5 ની ચૂંટણી લાવી દીધી, 5 ભાજપમાં જીતાડી દીધા. અને કોણ ખબર છે? પોતાની જાતને ચાણક્ય સમજે, પોતાની જાતને એવું સમજે કે આ દિલ્હીમાં તો અમે આમ છીએ, આખા દેશમાં શાસન કરીએ છીએ. પણ મિત્રો આ નવ યુવાનોની ટીમે તમે કરી બતાવ્યું કે તમારા ચાણક્યગીરી તમારા ઘરે રાખો. આમ આદમી પાર્ટીના સૈનિકો છે, 1.5 વર્ષે ચૂંટણી લાવ્યા અને ચૂંટણીમાં મિત્રો ડંકો વગાડી દીધો. 6,000 થી ત્યારે ભાઈ ચૂંટાણા હતા, આ વખતે 18,000 થી 3 ગણી લીડ સાથે ચૂંટાઈને તમે મેસેજ આપી દીધો કે આમ આદમી પાર્ટીના નેતાઓને ખરીદવાનું બંધ કરો, તમારી તાકાત નથી. બીજા ભાઈને પકડવાની કોશિશ કરી, આપણા ભાઈને હેરાન કરવાની કોશિશ કરી, આપણો પછી એને નક્કી કર્યું કે હવે લાવવાની જરૂર નથી, ત્યાંથી કરાવડાવો. પણ હવે આમ આદમી પાર્ટી પણ એક શિસ્ત સમિતિની પાર્ટી છે, શિસ્તથી ચાલે, પ્રોટોકોલથી ચાલે. અને એટલા માટે મિત્રો આપણે એમને ચેલેન્જ આપી છે CR પાટીલજીને કે વિસાવદરમાં જેમ રાજીનામું અપાયું એમ હિંમત હોય, તમને તાકાત હોય, તમારા ચાણક્યગીરી ઉપર તાકાત હોય, તમે 182 ની વાત કરો છો, તમે એવી વાત કરો છો કે અમારી જોડે 6,000 કરોડ રૂપિયા છે, તમે એવી વાત કરો છો કે અમારા બધા નેતાઓ છે, તો એકવાર બોટાદમાં ચૂંટણીનો રાજીનામું આપીને ચૂંટણી કરી બતાવો, જોઈ લઈએ ભાઈ મોરે મોરો થઈ જાય. તાકાત છે યાર. અને કોણ છે સામે? સાવ સામાન્ય પરિવારમાંથી. મિત્રો મારો બાપ કોઈ મુખ્યમંત્રીની સરપંચ નહોતો. હું સામાન્ય ખંભાળિયાના મારી પીપળિયા ગામમાંથી આવું છું, સામાન્ય પરિવારમાંથી આવું છું, ખેડૂત પરિવાર, માલધારી પરિવારમાંથી આવું છું. આપણી કોઈ એવું લક્ષ્ય નથી કે આપણે હજારો કરોડની સંપત્તિની ચાર્ટર બનાવીએ, પણ એટલું જ છે કે સાહેબ ભગવાને બુદ્ધિ આપી છે તો સારું સુશાસન વાળું વ્યવસ્થા આપીને પ્રજાને, કર્મચારીઓને અને નેતાઓને એક આગવી રણનીતિ સાથે ગુજરાત એવું બનાવીએ કે પેરિસમાં સભા કરતો હોય ને પેરિસ વાળો તો એમ કે ભાઈ મારે ગુજરાત જેવું પેરિસ બનાવવું, આ વ્યવસ્થા ઊભી કરી છે. અને એટલા માટે આજે અહીંયા પણ મિત્રો ઘણા લાલભાઈ ભરવાડ આપણા માલધારી સમાજના આગેવાન 100 થી વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે, એમને હું અભિનંદન આપું છું. મારી છેલ્લે આપણે વિનંતી એ જ છે કે હમણાં આપણે મેયર શ્રીને દુઃખ લાગી ગયું ને એમણે પોલીસ ફરિયાદ કરાવડાવી. પોલીસ ફરિયાદી કરાવી શકશે, કોર્ટમાં નહીં ટકી, બરાબર છે. પણ આપણે આ લડાઈ લીગલે લડવાની જરૂર નથી. આપણે પોલિટિકલ માણસો છીએ, પોલિટિકલ લડાઈ લડાય. કોઈ કેસથી કે જેલથી શું ડરવાનું હોય સાહેબ? એકવાર જેલ આવે, 15 દિવસમાં જામીન આવશે, બીજામાં શું થઈ શું શકે? કાંઈ ન થઈ શકે. 307 પ્રતિ 10 દિવસ. ખબર છે 307 તો ફરજી જ છે. મને હમણાં મિત્ર પોલીસ અધિકારી મારા હતા, રસ્તામાં મળ્યા, મેં કીધું 307 મને કે શું કરીએ? કે આ લોકો 307 લગાડીને તમને મોકો આપે છે વધારે મજબૂત થવાનું છે. તાળીઓ પાડો. હું માનનીય હર્ષ સંઘવીજીનો, માનનીય CR પાટીલજીનો, માનનીય DGPજીનો, મુખ્યમંત્રીનો આભાર માનું છું. તમે 307 લગાડાવી અને આખા ગુજરાતના આદિવાસી સમાજમાં ભાજપ પ્રત્યે નફરત ફેલાવડાવીને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ક્ષત્રિય સમાજને હેરાન કરવાની કીડા તાલુકા જિલ્લા પંચાયતમાં ક્ષત્રિય સમાજ લાખ કરીને બેઠો છે. માલધારી સમાજને પરેશાન કરી. મારી માતાબેન દીકરીને, માલધારી સમાજની દીકરીને જે રીતે ભાજપ પડાના ઈશારે આ કર્મચારીઓ પોતાની જાતને શું સમજે છે, એ કર્મચારીઓના બેંક બેલેન્સ ચેક કરવા જાજો ને ખબર પડશે. આપણે કોઈના રોટલા ઉપર લાત નથી મારતા, પણ એ ભાજપના તંત્રના કારણે આ થાય છે, એ નક્કી છે. સારો નેતા હોય તો આવું બધું ન થાય. ચૂંટણી તો ખેલદીડીથી લડાતી હોય યાર.
માન લો કે આજે ચૂંટણી લડ્યા હોય, મેં મારા ખંભાળિયામાં ચૂંટણી લડી, ક્યાંય કોઈ ઉમેદવાર ઉપર કે કોઈ વ્યક્તિ ઉપર પર્સનલી ના હું ગયો છું ને એ ગયા છે. રાજનીતિ ખેલદીથી લડાતી, હાર જીત તો ચાલ્યા કરવાની છે સાહેબ. આ તો તમે વિચાર કરો, ન વિરોધ કરવા દે, ન કામ કરે. હવે માન લો ખાડા ન કર્યા હોત ને સારો ભ્રષ્ટાચારો રસ્તો ન બનાવ્યો હોત ને વ્યવસ્થિત સુંદર બજેટ થી વડોદરા સારું કરત, તો ભાઈ આપણે શું અરગ છે મેયર ને કરે છે વિરેનભાઈ? કોઈ અરગ નથી અમને ભાઈ. અમે તો રાજનીતિ છોડવા તૈયાર છીએ, તમે કરો તો, પણ લૂંટો છો ને એટલે રહેવાતું નથી. તો હું વડોદરાની જનતાને વિનંતી કરવા માંગુ છું, આખા ગુજરાત સોશિયલ મીડિયામાં જોઈ રહ્યું છે, જનતાને વિનંતી કરવા માંગીએ છીએ કે મને ખબર છે તમે કેસોથી ડરીને કદાચ રસ્તા ઉપર નહીં આવો, આવવાની જરૂર નથી. કોઈ ખેડૂત છે તો તમે પોતાનું કામ કરો, બહેનો છે તમે પોતાના કામ કરો, નાના કર્મચારીઓ તમે પોતાના કામ કરો, મજૂરો તમે પોતાના કામ કરો, શ્રમિકો તમે પોતાના કામ કરો, બધા મધ્યમ વર્ગ છે, કર્મચારીઓ છે, પ્રાઇવેટ કર્મચારીઓ છે, વડોદરાવાસીઓ છે, સુરતવાસીઓ છે, અમદાવાદવાસીઓ, કોઈએ રસ્તા ઉપર આવવાની જરૂર નથી. મિત્રો, તમારા દરેક પ્રશ્નોના કારણે જે લડત અમારે લડાવવી પડશે, રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે લડીશું, એટલી અમે તમને ખાતરી આપીએ છીએ. પણ એની સામે વચન માંગુ છું તમામ નાગરિક પાસે કે અમે લડીશું, અમે ખોટા કેસમાં ફસાશે તો ડરવાના નથી, જેલ પર જઈશું, જરૂર પડે ગોળી પણ ખાઈશું. પણ જે દિવસે મતદાનની ઘડી આવે ત્યારે આખા ગુજરાતની 7 કરોડ જનતાને હાથ જોડીને આયુષ્યદાન ગઢવી વિનંતી કરે છે મિત્રો કે એક દિવસ તમે ઘરમાંથી બહાર નીકળીને ઝાડુનું બટન દબાવી દેજો ને, એટલી હું વિનંતી કરું છું. અને પછી 5 વર્ષ જોઈ લો મિત્રો, આજે તમને આનંદના સમાચાર થશે. સરકાર કોને કહેવાય? પંજાબના માનનીય મુખ્યમંત્રી ભગવત માન સાહેબ અને અરવિંદ કેજરીવાલજીએ જાહેરાત કરી છે. કેવી જાહેરાત કરી છે મિત્રો? એણે એવી જાહેરાત કરી કે આપણે અહીંયા તો સ્વાસ્થ્યની હાલત ખૂબ ખરાબ છે હોસ્પિટલોની, ત્યાં મિત્રો એવી જાહેરાત કરી 3 કરોડ પંજાબીઓને એક મુખ્યમંત્રી કાર્ડ સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવશે. અને ઈ કાર્ડ લઈને, જે મારું સપનું છે ગુજરાતમાં, એની વાત કરું છું, આ પંજાબમાં આજે પૂરું થયું, એટલો અનેરો આનંદ થયો કે હું જે પાર્ટીમાં છું એ પાર્ટી કામ કેવા કરે છે સાહેબ, એના આશીર્વાદ આપણે મળે. મિત્રો, એવી જાહેરાત થઈ છે કે દરેક પંજાબીને કાર્ડ આપવામાં આવશે અને કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે કોઈ પણ ખાનગી હોસ્પિટલ, સમજો, કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં એમાં તમામ નાગરિકો, સરકારી કર્મીઓ, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મજૂરો, શ્રમિકો, ખેડૂતો, બધા લોકોને કાર્ડ આપવામાં આવશે. અને ઈ કાર્ડ લઈને કોઈ પણ પ્રકારનો રોગ હશે 10 લાખ સુધીની સારવાર કેશલેસ ફ્રીની જાહેરાત કરી છે. આવો ભાજપ અને તાકાત તો કોમ્પિટિશન કરીએ. રમાવી હતી એમને ભાજપ. એટલે હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી કહું છું કે અહીંયા પ્રચાર કરવા ન આવો ને, સાચું કે નહીં? તમારા કારણે કેવા લલ્લુ પંજુ બેસી ગયા છે. ગુજરાત બિચારું કેટલું પાછળ વહી ગયું મિત્રો, કેટલું પાછળ વહી. એક બાજુ ચંદ્ર ઉપર જઈએ છીએ, એક બાજુ મંગળ ઉપર જઈએ છીએ, અહીંયાથી લાઈવ યાન જોઈ શકીએ છીએ, અને ભાજપ વાળા ખાડા સુધારી નથી શકતા. આવાને ગુજરાત અપાય? આવાને ગુજરાત અપાય? તો મિત્રો, આપણે સૌને મારી વિનંતી છે કે તમામ વસ્તુઓ ભૂલી જાઓ, રાગ ભૂલી જાઓ, દ્વેષ ભૂલી જાઓ. જો 5 ફેમિલી હોય ને તો એમાં આપણે થોડું મન દુઃખ હોય, બધું મન દુઃખ ભૂલીને આમ આદમી પાર્ટી આગામી વડોદરામાં કોર્પોરેશન મજબૂતાઈથી લડવા માંગે છે. લાગી પડો અને કોર્પોરેશનમાં મેયર બનાવી અને એવો મેયર પેલો બનાવો મિત્રો અહીંયા કે આખા ભારતમાં ઈ મોડેલ એવું કરીએ કે જ્યાં મોહલ્લા ક્લિનિક હોય, સારા રસ્તા હોય, ગેરંટી વાળા રસ્તા હોય, ગાર્ડન સારા હોય, અને શહેરમાં એન્ટ્રી મારે ને તો નરેન્દ્ર મોદીને એમ થાય સારી વાત છે ભાઈ, આ લોકોને આખું ગુજરાત આમ જ આપી દેવાય. આવું કામ કરીને બતાવવાનો છે મિત્રો, એવી મારી વિનંતી સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આપણા પ્રમુખ